ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ કરવો છે, આ જ માર્ગ છે અને ગુજરાતે જીવી બતાવ્યો છે, જીતી બતાવ્યો છે. મારે દેશ અને દુનિયાના લોકોને કહેવું છે કે તમારે તમારા રાજ્યોની પ્રગતિ કરવી હશે તો તમારે પણ આ જાતિવાદના ઝેર છોડવા પડશે, આ કોમવાદના ઝેર છોડવા પડશે, ભાઈચારાનો રસ્તો લેવો પડશે, સદભાવનાનો રસ્તો લેવો પડશે, બધાને સાથે લઈને ચાલવાનો માર્ગ લેવો પડશે, તો જ હિન્દુસ્તાનનું ભલું થવાનું છે. यही बोला था इसने तेरे को कैसे मालूम ખૂબ લડ્યું, ખૂબ જીવ લોકોના માથા વાળ્યા, કોઈનું ભલું નથી થવાનું. એટલા માટે ભાઈઓ બહેનો મેં આ ઉપવાસનો યજ્ઞ આદર્યો છે. હિન્દુસ્તાન ભરના કાન પર મારી વાત પહોંચાડવી છે. कल रात मेरे को एक सपना आया આવડી મોટી દિલ્હીની સરકાર તમારી બેઠી છે, और ये गूंगा बोला તમે જનતાનું દિલ જીતવા માટે કઈ કરો, પણ ના, એ તો કે અમે 5-50 પત્રકારોને જીતી લઈશું, 2-4 છાપાઓને પોતાના કરી લઈશું, કામ ચાલી જશે. चुप कर पे कुत्ते એમને એ જ લાગે છે. બોલો. અને આ પત્રકારો સવારથી અહીં બેઠા છે, આવીને કેટલો મારી પર પ્રેમ વર્ષા કરી તમે જુઓ છો. આ સવારથી બેઠા છે, આ ફોટોગ્રાફરો બિચારા ફોટા પાડ્યા કરે છે, કાલ કાંઈ છપાશે નહીં.